મિત્રો, સૂરજ પોતાના દીકરાનું એડમિશન કરાવવા માટે એક પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે. ત્યાં પહોંચ્યા પછી તેને ખબર પડે છે કે એડમિશન લેતા પહેલાં બાળકોએ એક ટેસ્ટ આપવાનો હોય છે. જો બાળક ટેસ્ટમાં પાસ થઈ જાય તો જ એડમિશન થાય છે, નહીંતર ના પાડી દેવામાં આવે છે. સૂરજ પોતાના દીકરાને સ્કૂલમાં ટેસ્ટ આપવા માટે મૂકી દે છે અને પોતે બહાર વેઇટિંગ હોલમાં બેસીને દીકરાના પાછા આવવાની રાહ જોવા લાગે છે. ત્યારે જ તેની નજર સ્કૂલની પ્રિન્સિપાલ પર પડે છે અને પ્રિન્સિપાલ મેડમને જોઈને તેના પગ નીચે જમીન સરકી જાય છે. પ્રિન્સિપાલ મેડમને જોઈને સૂરજ તેમનાથી પોતાને છુપાવતો સ્કૂલની બહાર નીકળવા લાગે છે. પરંતુ ત્યારે જ પ્રિન્સિપાલ મેડમ સૂરજને બહાર નીકળતો જોઈ લે છે અને તે પણ પરેશાન થઈ જાય છે. હવે સૂરજ વિચારમાં પડી ગયો હતો કે આ તો ખૂબ જ ગરીબ પરિવારમાંથી હતી અને આટલી મોટી પોસ્ટ સુધી કેવી રીતે પહોંચી ગઈ, જ્યારે મેં તો તેને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. આજે હું મારી આંખોથી આ બધું શું જોઈ રહ્યો છું? સૂરજ ખૂબ જ વધારે ગભરાઈ જાય છે. ત્યારે મેડમ સૂરજને પોતાના ઓફિસમાં બોલાવે છે અને ત્યારબાદ જે થાય છે તે જોઈને આખી સ્કૂલમાં ખળભળાટ મચી જાય છે. પરંતુ મિત્રો, આ બધાની પાછળ શું વાર્તા હતી? શું કારણ હતું આ બધાની કે આખરે પ્રિન્સિપાલ મેડમ અને સૂરજ વચ્ચે શું સંબંધ હતો? શા માટે સૂરજ પ્રિન્સિપાલ મેડમને જોતા જ પોતાનું મોં છુપાવીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો? તો ચાલો જાણીએ આખી ઘટનાની સચ્ચાઈ આ વિડીયોમાં. સોનમની ફેમિલીમાં તેના માતા પિતા અને 2 બહેનો હતી. સોનમ તેની બહેનોમાં સૌથી મોટી હતી અને તે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી હતી. સોનમના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા. એક દિવસ તેમની પાસે એક વ્યક્તિ આવે છે અને કહે છે કે તમારી દીકરી માટે મારી પાસે એક સારો સંબંધ છે, ખૂબ સારો છે. પ્રોપર્ટી ડીલિંગનું કામ કરે છે. ઘરમાં કોઈ વસ્તુની કમી નથી. તમારી દીકરી જિંદગીભર સુખી રહેશે. જો તમને કોઈ વાંધો ન હોય તો હું આ સંબંધની વાત આગળ વધારી દઉં. તો સોનમના પિતાજી કહે છે, જુઓ, જેવું તમે કહ્યું તે પ્રમાણે તેઓ ઘણા અમીર લોકો લાગે છે, તો તેમને દહેજ પણ વધારે જોઈતું હશે. હું એક સામાન્ય નોકરી કરું છું. કદાચ તેમની અને અમારી વાત નહીં બને. આ પર તે વ્યક્તિ કહે છે, એવી કોઈ વાત નથી. તે લોકોને માત્ર સુંદર અને સુશીલ ભણેલી ગણેલી છોકરી જોઈએ છે. દહેજમાં જે કંઈ પણ તમે તમારી મરજીથી આપવા ચાહશો તે આપી દેજો. તેમને માત્ર છોકરી સાથે મતલબ છે. તો પછી સોનમના પિતાજી પણ કહે છે, ચાલો ઠીક છે, આનાથી સારી કોઈ વાત જ ન હોઈ શકે. અમારી દીકરી ભણેલી ગણેલી અને સુંદર પણ છે. જેવી તેમને વહુ જોઈએ છે તે બધા ગુણો અમારી દીકરીમાં છે. તમે આ સંબંધની વાત આગળ વધારો. જો વાત બની જાય તો અમે લગ્ન કરી દઈશું. હવે તે વ્યક્તિ છોકરાવાળાના ઘરે જાય છે. મિત્રો, તે છોકરાનું નામ સૂરજ હતું. તે સૂરજની ફેમિલીને સોનમ વિશે જણાવે છે અને સોનમનો ફોટો પણ તેમને બતાવે છે. સોનમને માત્ર ફોટામાં જોતા જ સૂરજના માતા પિતા ખુશ થઈ જાય છે અને સૂરજને પણ તે પસંદ આવે છે. કારણ કે મિત્રો, સોનમ ભલે એક મધ્યમ ફેમિલીમાંથી હતી, પરંતુ તે ખૂબ જ સુંદર અને ભણેલી ગણેલી હોનહાર છોકરી હતી. હવે બંને ફેમિલી સાથે બેસીને લગ્નની તારીખ નક્કી થાય છે અને 2 મહિના પછી ધામધૂમથી લગ્ન થઈ જાય છે. લગ્ન પછી સોનમ પોતાના સાસરિયામાં પોતાના પતિ સૂરજ અને તેની ફેમિલી વચ્ચે ખૂબ જ પ્રેમથી રહે છે. પરંતુ આ પ્રેમ વધારે સમય માટે રહેતો નથી. માત્ર 3 મહિના પછી તેના સાસરીવાળા તેની સાથે નોકરોની જેમ વર્તન કરવા લાગે છે. તેના ગરીબ પરિવારમાંથી હોવાની મજાક ઉડાવવા લાગે છે. આખો દિવસ તે ક્યારેક રસોડામાં કામ કરતી હોય તો ક્યારેક તેની પાસે બધા રૂમોમાં ઝાડુ પોતું કરાવતા. જો કોઈ કામ કરતી વખતે તેનાથી કોઈ નાની મોટી ભૂલ થઈ જતી તો તે તેમને ખૂબ જ ટોણા મારતા કે તમે તો ગરીબ માણસ છો, કોઈ કામ સારી રીતે આવડતું જ નથી. સોનમ તેમના આ વર્તનથી કંટાળી જાય છે અને સૂરજને કહે છે કે તમારી મા અને બહેન મારી નાની નાની ભૂલો પર ખૂબ જ કડવી વાતો સંભળાવે છે. આખો દિવસ મારી પાસેથી ઘરમાં નોકરોની જેમ કામ લેવામાં આવે છે. મારી કોઈ ઇજ્જત કે માન સન્માન જ નથી કરતું. તો સૂરજ પણ તેને દિલાસો આપવાને બદલે ઉલટો ધમકાવે છે અને કહે છે, તું એક ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. અમે તને અહીં આ મહેલમાં લાવીને રાખી.
તારાથી મારા પરિવારની સંભાળ પણ નથી લેવાતી. અહીં આ ઘરમાં દરેક વસ્તુની સગવડ છે. તારે અહીં બધા કામ શીખવા પડશે અને તે કરવા પણ પડશે. વધારે આમ તેમની વાતોને તારા દિલ અને દિમાગમાં ન રાખ. ચૂપચાપ સાંભળ્યા કર અને તારા કામ પર ધ્યાન આપ. પોતાના પતિ સૂરજના મોઢામાંથી આ જવાબ સાંભળીને સોનમનું દિલ તૂટી જાય છે. તેને સૂરજ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. એક તો એ જ હતો ઘરમાં જઈને તે પોતાના દિલની બધી વાત કહી શકતી હતી. પોતાના દુઃખ અને પરેશાનીને તે તેની સાથે વહેંચી શકતી હતી. પરંતુ સૂરજનું વર્તન જોઈને સોનમને ખૂબ જ દુઃખ પહોંચે છે. ત્યારબાદ તે પોતાના પિયરમાં ફોન કરીને બધી વાત પોતાની માને કહી દે છે. તો સોનમની મા તેને સમજાવતા કહે છે, બેટા, જો હજુ તને ત્યાં રહેતા માત્ર 3 જ મહિના થયા છે. નવા સાસરીમાં આ બધી મુશ્કેલીઓ બધાની સામે આવે છે. ધીરે ધીરે તે બધા લોકો તને પ્રેમ અને ઇજ્જત આપવા લાગશે. 1-2 વર્ષમાં જ્યારે તને કોઈ પણ સંતાન થશે ત્યારે તું પણ તેમની લાડલી અને તેમના પરિવારમાં પૂરી રીતે ભળી જઈશ. મિત્રો, સોનમ ખૂબ જ માસૂમ અને સીધી સાદી છોકરી હતી. તે પણ પોતાની માની વાત સમજી જાય છે કે મને હજુ પણ અહીં માત્ર 3 જ મહિના થયા છે. ધીરે ધીરે સમય વીતશે તો હું પણ આ બધાની સાથે ભળી જઈશ. તે એમ જ તેમની વાતોને અવગણીને પોતાના સાસરિયામાં રહે છે અને પોતાના કામથી કામ રાખે છે. સમય એમ જ વીતતો ગયો અને 6 મહિના પછી તેને ખબર પડે છે કે તે ગર્ભવતી થઈ ગઈ છે. જેના કારણે તે ખૂબ જ ખુશ થાય છે. તેની ખુશીનો કોઈ પાર જ નથી રહેતો. ભગવાનનો લાખ આભાર માને છે. પછી પોતાના પતિની આ ખુશ ખબર વિશે જણાવે છે. પરંતુ મિત્રો, સૂરજ આ સમાચાર સાંભળતા જ આગળ બબૂલા થઈ જાય છે અને સોનમને કહે છે કે મને અત્યારે કોઈ બાળક નથી જોઈતું. તું દવા વગેરે લે અથવા તો કંઈ પણ કર. કોઈ પણ રીતે આ બાળક મને અત્યારે જોઈતું નથી. સોનમને સૂરજની આ વાત પર ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને આ બંને વચ્ચે ઘણી હદે બોલાચાલી પણ થાય છે. સોનમ આ બાળકને જન્મ આપવા માંગતી હતી, પરંતુ સૂરજ આ બાળકને ઈચ્છતો ન હતો. જેના કારણે તેમની વચ્ચે દિવસે દિવસે વાદ વિવાદ વધતો જાય છે. પરંતુ સોનમ હંમેશા બાળકને જન્મ આપવાનું વિચારી રહી હતી. ગમે તે થાય, હું આ બાળકને જરૂરથી જન્મ આપીશ. ત્યારબાદ સૂરજ પણ મજબૂર થઈ જાય છે અને એ રીતે 2 મહિના વધુ વીતી જાય છે. પરંતુ એક રાત્રે આ બંને પતિ પત્ની તેમના બેડરૂમમાં પથારી પર સૂતા હતા. રાત્રે લગભગ 1 વાગ્યાનો સમય થઈ ગયો હતો. ત્યારે સૂરજને ઊંઘ આવી જાય છે અને તે સૂઈ જાય છે. પરંતુ સોનમ હજુ પણ જાગતી હતી અને તેના આવનાર બાળક વિશે વિવિધ સપનાઓ તેની આંખોમાં સજાવતી હતી કે તે જ સમયે સૂરજના ફોનમાં સતત 8 મેસેજના નોટિફિકેશન આવે છે. સોનમ પણ વિચારે છે કે આટલી રાત્રે તેમને કોણ મેસેજ કરી રહ્યું છે. તે ફોન ઉઠાવે છે અને જ્યારે જુએ છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. સૂરજના ફોનમાં ઘણી છોકરીઓની ચેટિંગ પડેલી હતી. તે એક નહીં પરંતુ ઘણી છોકરીઓ સાથે વાતો કરતો હતો અને કેટલાકને તેણે મિત્ર તો કેટલાકને તેણે ગર્લફ્રેન્ડ બનાવી રાખ્યા હતા. સોનમ આખી રાત સૂરજના ફોનમાં ચેટિંગ વાંચતી હતી અને આંસુ તેની આંખોમાંથી વહેતા હતા. ધીમે ધીમે તે હિચકારા સાથે રડી રહી હતી. આ બધું જોયા પછી તે સંપૂર્ણપણે તૂટી જાય છે. સવાર થતાં જ તે સૂરજ સાથે લડાઈ ઝઘડો શરૂ કરી દે છે. કહે છે કે હું બધું સહન કરી શકું છું, પરંતુ તમે મને છેતરીને બહાર કોઈ પણ છોકરી સાથે સંબંધ રાખશો તો મને કદાપી સહન નહીં થાય. હું તમને કોઈની સાથે હવે શેર નહીં કરી શકું. તમે મને છેતરી રહ્યા છો. મારું ખૂબ જ દિલ દુખાવ્યું છે. ત્યારે સૂરજ તેને કહે છે કે આ તો મારી પોતાની પર્સનલ લાઈફ છે. હું કોની સાથે વાત કરું છું, કોને મળું છું, તમારી નકામી વાતો જાણવાની જરૂર નથી. તમને આ ઘરમાં 3 વખતનું ભોજન સમયસર મળે છે. મહેલ જેવું ઘર છે. ચૂપચાપ તમારું જીવન અહીં વિતાવો. તમને દરેક વસ્તુ સમયસર મળે છે. હવે મારા કોઈ પણ કામમાં દખલગીરી કરવાનો પ્રયાસ ના કરો. ત્યારે સોનમ કહે છે, તમે મારી સાથે લગ્ન કર્યા છે, 7 ફેરા લીધા છે, 7 જીવન મરણની કસમો ખાધી છે. તમારી આ જિંદગી પર મારો હક છે. લગ્ન થયા પછી આ તમારી પર્સનલ લાઈફ નથી રહેતી. મારો પણ પૂરો અધિકાર છે બધું જાણવાનો, તમને ખોટા માર્ગે ચાલતા રોકવાનો, અને હું આ બધી ભૂલો તમારી માફ નહીં કરું, કદાપી સહન નહીં કરું.
તે દિવસે સોનમ અને સૂરજ વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડા થાય છે અને સોનમ ફરીથી તેના માતાને ફોન કરે છે અને કહે છે, માં, હું હવે આ ઘરમાં નહીં રહી શકું. આ લોકો મને ખૂબ જ પરેશાન કરે છે અને જુદા જુદા પ્રકારના તાના મારે છે. એ બધું તો ઠીક હતું, પરંતુ સૂરજ પણ મારી સાથે સારું વર્તન નથી કરતો. મેં આ પણ બધું સહન કર્યું, પરંતુ સૂરજ મને છેતરીને બહાર અન્ય છોકરીઓ સાથે અયોગ્ય સંબંધો રાખે છે, તેમની સાથે મોજ મસ્તી કરે છે. હું આ કદાપી સહન નહીં કરી શકું. હું આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રહી શકું. મારો પતિ કહે છે મારો તેમના પર કોઈ અધિકાર નથી, પરંતુ સોનમની માતા પોતાની દીકરીને ખૂબ જ સમજાવતા કહે છે કે બેટા, ઉતાવળમાં આવું કોઈ પણ પગલું ના લેતી, નહીં તો જિંદગીભર પસ્તાવવું પડશે. પરંતુ તે દિવસે સૂરજે સોનમ સાથે ખૂબ જ મારપીટ પણ કરી હતી અને તેને ઘરમાંથી લાત મારીને બહાર કાઢી મૂકી હતી. હવે સોનમ તે ઘરમાં ફરીથી જવા નહોતી માંગતી અને ત્યાંથી જ પોલીસ સ્ટેશનમાં જઈને પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દે છે અને પછી પોતાના પિયરમાં પાછી આવે છે. પોતાના પિતાને સૂરજની બધી કાળી કરતૂતો વિશે જણાવે છે, જેથી તેના પિતા પણ મજબૂર થઈ જાય અને તેઓ પોતાની સાથે પોતાની દીકરીને રાખી લે. થોડા સમય પછી બંનેના છૂટાછેડા થઈ જાય છે. 5 મહિના પછી તે એક બાળકને જન્મ આપે છે, જે એક છોકરી હતી. સોનમ પોતાના પિયરમાં જ રહીને 3 વર્ષ સુધી આ બાળકીનો ઉછેર કરે છે. જ્યારે બાળક થોડુંક ચાલતું થાય છે ત્યારે તે પોતાની એક મિત્રને ફોન કરે છે અને દિલ્હીમાં જતી રહેતી હતી, જેનું નામ સાક્ષી હતું. તે સાક્ષીને કહે છે, બહેન, તમે જ્યાં જોબ કરો છો ત્યાં કોઈ બીજી સીટ ખાલી છે? જો હોય તો મને જણાવજો. હું પણ નોકરી કરવા માંગુ છું, કારણ કે હવે મારી દીકરી મોટી થઈ ગઈ છે. હવે હું મારા માતા પિતા પર બોજ નથી બનવા માંગતી. પોતાની મહેનતથી કમાવા માંગુ છું. ત્યારે સાક્ષી સોનમને કહે છે, હા, કેમ નહીં, અહીં મારી પાસે એક શાળા છે. જો ત્યાં ભણાવવા માટે શિક્ષકની જરૂર પડે તો હું તમને ફોન કરીને જણાવી દઈશ. તમે અહીં જોબ કરી શકો છો, તમને સારો પગાર મળશે. તો સોનમ કહે છે, ઠીક છે, તમે મને 1-2 દિવસમાં માહિતી આપી દેજો અને જો જોબ ફિક્સ થઈ જાય તો હું ત્યાં આવી જઈશ. મિત્રો, સોનમની મિત્ર શાળામાં જઈને વાત કરે છે અને સોનમનું ઇન્ટરવ્યૂ શાળામાં કરાવી દે છે. સોનમને એક શિક્ષક તરીકે પસંદગી કરી લેવામાં આવે છે અને તે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને ફિઝિક્સ ભણાવવા લાગે છે. તેને સારો પગાર પણ મળે છે અને તે બાળકોને અલગથી ટ્યુશન પણ ભણાવતી હતી. આ રીતે તેનું જીવન હવે સારું ચાલવા લાગે છે. સોનમ ખૂબ જ વિનમ્ર સ્વભાવની હતી અને માત્ર 1-2 વર્ષમાં જ તે આખી શાળાના બધા બાળકો અને બધા પોતાના સ્ટાફની પસંદગીની શિક્ષક બની જાય છે. બધા લોકો તેને ખૂબ જ આદર અને માન સન્માન આપે છે. આ દરમિયાન શાળાના જે પ્રિન્સિપાલ હતા તેમની તબિયત થોડી વધારે બગડી જાય છે, તો તેઓ સોનમને પોતાના ઘરે બોલાવે છે અને કહે છે કે જ્યાં સુધી હું સ્વસ્થ નથી થઈ શકતો ત્યાં સુધી તમે આ પદ સંભાળો અને શાળાને મેનેજ કરીને ચલાવો. મિત્રો, જ્યારે સોનમ શાળાના પ્રિન્સિપલનું પદ સંભાળે છે ત્યારે તે સમયે શાળાના બાળકો નવા પ્રવેશ અને નવા એડમિશન શરૂ થઈ ગયા હતા. સોનમ પોતાની ઓફિસમાં બેસીને પોતાની દેખરેખ હેઠળ બાળકોના એડમિશન લઈ રહી હતી. ત્યારે જ શાળામાં તેનું છૂટાછેડા લીધેલું પતિ સૂરજ પોતાના દીકરાનું એડમિશન કરાવવા માટે આવે છે. પરંતુ એડમિશન પહેલાં બાળકોની પરીક્ષા લેવામાં આવી રહી હતી, તો સૂરજ પોતાના દીકરાને પરીક્ષા આપવા માટે મોકલી દે છે અને પોતે બહાર વેઇટિંગ હોલમાં બેસી જાય છે. પછી તે વિચારે છે કે કેમના પ્રિન્સિપલ પાસેથી અહીંની ફી વિશે અને પુસ્તકો વગેરે ક્યાંથી ખરીદવાના છે એ બધાની માહિતી મેળવી લેવી જોઈએ અને તે ત્યાંથી ઉઠીને જવા લાગે છે. પરંતુ ત્યાં જ તેને સોનમ દેખાય છે. તે સોનમને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એક વિદ્યાર્થીને પૂછે છે કે તે મેડમ અહીં શું કામ કરે છે, તો તે બાળક જણાવે છે કે તે અમારા પ્રિન્સિપલ મેડમ છે. આ સાંભળીને સૂરજ વધુ આશ્ચર્યમાં પડી જાય છે, કારણ કે સોનમ તે દિશામાં આવી રહી હતી, તો તે તેને પોતાની તરફ આવતા જોઈ અને મોં છુપાવીને બહાર જવા લાગે છે. પરંતુ સોનમ તેને પાછળથી જોઈને ઓળખી જાય છે અને પોતાના ગાર્ડને કહીને તેને ઓફિસમાં આવવા માટે કહે છે. તો સૂરજને તે ગાર્ડ બોલાવીને લઈ આવે છે.
સોનમ પોતાની ઓફિસમાં બેઠી હતી. સૂરજ અંદર આવવા માટે પરમિશન લે છે અને અંદર આવી જાય છે. સોનમને જોઈને તે ખૂબ જ શરમાતો હતો અને સોનમ પણ ખૂબ જ આશ્ચર્યચકિત હતી. પછી સૂરજ તેને પૂછે છે કે તમે અહીં પ્રિન્સિપાલ કેવી રીતે બની ગયા? તો તે જણાવે છે કે ના, હું માત્ર એક વાઇસ પ્રિન્સિપાલ તરીકે છું. અહીંના પ્રિન્સિપલની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી તો તેમણે મને આ જવાબદારી સોંપી છે, કારણ કે હું અહીં છેલ્લા 2 વર્ષથી ભણાવું છું. પરંતુ તમે અહીં શા માટે આવ્યા છો? તો સૂરજ કહે છે, હું પણ અહીં મારા દીકરાનું એડમિશન કરાવવા માટે આવ્યો હતો. તો સોનમ કહે છે કે તમારો પણ દીકરો છે? તો સૂરજ કહે છે, હા, તમારી સાથે છૂટાછેડા થયા પછી મેં બીજા લગ્ન કર્યા હતા અને તેમાંથી મારા ઘરમાં એક દીકરાનો જન્મ થયો હતો જે હવે 5 વર્ષનો થઈ ગયો છે. તો મેં વિચાર્યું કે તેનું પણ શાળામાં એડમિશન કરાવી દેવું જોઈએ, પરંતુ મને ખબર નથી કે તમે આ શાળામાં શિક્ષક છો. પછી સૂરજ કહે છે કે તમે તો તમારા ઘરે રહેતા હતા, અહીં ક્યારથી રહો છો? તો સોનમ કહે છે, હા, હું ઘરે પણ 3-4 વર્ષ રહી હતી, પરંતુ ત્યાં કોઈ જોબ ના મળી તો મને મજબૂરીમાં અહીં આવવું પડ્યું અને ભગવાનની કૃપાથી હું આજે એક શિક્ષક છું અને હસી ખુશીથી રહું છું. તો પછી તે તેના ગર્ભાવસ્થા વિશે પૂછે છે કે તે બાળકનું શું થયું? તો સોનમ જણાવે છે કે તમારાથી છૂટાછેડા 5 મહિના પછી મને દીકરી જન્મી હતી જે હવે 5 વર્ષની થઈ ગઈ છે. સૂરજ આટલું સાંભળે છે તો કહે છે કે પ્લીઝ મને મારી દીકરી સાથે મળવા દો. ત્યારે સોનમ કહે છે કે તમારી ગંદી જીભથી તેનું નામ પણ ના લો. શું કહ્યું હતું તમે કે દવા ખાઈને તેને ગર્ભપાત કરી નાખો? હવે કયા અધિકારથી તમે તેને તમારી દીકરી કહો છો? તે મારી દીકરી છે. તેને કદી તેના પિતાને નથી જોયા કે ના કદી તેના પિતા તેને આજ સુધી મળવા આવ્યા, અને આમ પણ મેં તેને કદી પિતાની કમી મહેસૂસ નથી થવા દીધી. પરંતુ સૂરજ ખૂબ જ જીદ કરે છે. પ્લીઝ, હું તમારા હાથ જોડીને વિનંતી કરું છું કે એકવાર મને મારી દીકરીને બતાવો. તે ઘણી મોટી થઈ ગઈ હશે, મને તેને જોવાનું મન થાય છે. પરંતુ સોનમ સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે, જ્યારે તમે મને લાત મારીને તમારા ઘરમાંથી બહાર કાઢી હતી ત્યારે પણ તે મારા ગર્ભમાં જ હતી. તમને એકવાર પણ ખ્યાલ ન આવ્યો કે મારું બાળક પણ તેના ગર્ભમાં છે. આ કેવી રીતે તેનું પાલન પોષણ કરશે? કેવી રીતે પોતાનું જીવન વિતાવશે? આજે તમને ખૂબ જ પ્રેમ આવે છે? તરત જ બહાર નીકળી જાઓ મારી ઓફિસમાંથી. સૂરજ પોતાનું લટકેલું મોઢું લઈને બહાર નીકળી જાય છે. તેનો દીકરો પણ ત્યાં પરીક્ષામાં પાસ થઈ ગયો હતો. ત્યાં તેનું એડમિશન કરાવીને પોતાના ઘરે પાછો આવી જાય છે. હવે સૂરજ રોજ તેના પુત્રને શાળામાં મૂકવા અને લેવા આવતો જતો હતો અને આમ જ તે શાળામાં ક્યારેક ફી ભરવા માટે તો ક્યારેક તેના પુત્રની કિતાબો વગેરે ખરીદવા માટે આવી જતો હતો અને સોનમને પણ મળવાની કોશિશ કરતો હતો. સોનમ જ્યારે તેનાથી કંટાળી જાય છે ત્યારે તેના ગાર્ડને કહે છે કે આજથી કોઈ પણ બાળકને વાલીને મને મળવા કે મુલાકાત કરવા માટે આવે તો પહેલાં મને જણાવવાનું અને પછી જ ઓફિસમાં મોકલવાનું. કોઈને પણ પૂછ્યા વગર અંદર ન આવવા દેવું જોઈએ. ત્યારબાદ સૂરજ ક્યારેક પણ સોનમને મળવા માટે ઓફિસમાં જવાની કોશિશ કરતો તો ગાર્ડ તેને બહાર રોકી લેતો અને અંદર જવા દેતો નહીં, કારણ કે સોનમે ખાસ કરીને તેને અંદર મોકલવાની ના પાડી હતી. હવે તે સોનમને મળી શકતો ન હતો. સમય આમ જ વીતતો ગયો. આ દરમિયાન સોનમની મુલાકાત એક રવિ નામના છોકરા સાથે થાય છે. તે ખૂબ જ સાફ દિલ અને નેક છોકરો લાગતો હતો. સોનમને તે ગમતો પણ હતો અને તેનું માર્કેટમાં પણ એક મોટું હોલસેલ મેડિકલ હતું. છોકરો સારો હતો એટલે સોનમ અને રવિ ધીરે ધીરે એકબીજાની નજીક આવવા લાગ્યા, કારણ કે સોનમ પણ વિચારી રહી હતી કે હજુ જિંદગી ઘણી લાંબી પડી છે અને બધા લોકો મારી તરફ ખરાબ નજર કરીને જોઈ રહ્યા છે અને આમ પણ ક્યારેક તો મારે પણ લગ્ન કરવા જ છે, તો શા માટે રવિ સાથે ના કરી લેવા? તે પણ મને પસંદ કરે છે અને એક સારો નેક છોકરો છે. થોડા દિવસો પછી રવિ સોનમને પ્રપોઝ કરે છે અને બીજે જ દિવસે સોનમ તેને પ્રપોઝલ સ્વીકારી લે છે અને પછી બંને પ્રેમની વાતો કરવા લાગે છે. પરંતુ એક દિવસ રવિ રાત્રે સોનમને કહે છે કે તમે મારા ઘરે અત્યારે આવી જાઓ, મને તમને અત્યારે જ મળવાનું મન થઈ રહ્યું છે. ત્યારે સોનમ કહે છે કે હું આવી અડધી રાત્રે તમને મળવા ઘરે એકલી નથી આવી શકતી અને ફોન પણ કાપી નાખે છે.
1-2 દિવસ પછી રવિ ફરીથી તેને દિવસે કોલ કરીને કહે છે કે તમે મને મળવા હોટલમાં આવી જાઓ. તો સોનમ તેને કહે છે કે પહેલાં તમે મારી સાથે લગ્ન કરો, ત્યાર પછી જ્યાં મરજી મને લઈ જવી, મને કોઈ વાંધો નહીં રહે. કારણ કે તે સમજી ગઈ હતી આ માત્ર ને માત્ર મારો ફાયદો ઉઠાવવા માંગે છે, મને પ્રેમ નથી કરતો. તેણે શરીફ અને સારો દેખાવાનો ઢોંગ રચ્યો છે. સોનમ સ્પષ્ટ ના પાડવા પર રવિ તેને ગાળો આપવા લાગે છે. આ બધું સાંભળીને સોનમ તેની સાથે વાતચીત કરવાનું બંધ કરી દે છે અને ક્યારે પણ કોઈ પણ છોકરા સાથે વાત નથી કરતી અને આમ જ પોતાની આખી જિંદગી પોતાની પુત્રી સાથે વિતાવવાનો નિર્ણય કરી લે છે. મિત્રો, ઘણી વખત જોવા મળે છે કે જે મહિલાઓના પોતાના પતિ સાથે કોઈ વિવાદના કારણે છૂટાછેડા થઈ જાય છે, તો આવી મહિલાઓને લોકો મોટા ભાગે ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે. તેમને પ્રેમમાં ફસાવીને તેમનું શોષણ કરવાની કોશિશ કરે છે, કારણ કે તેઓ વિચારે છે કે આનું તો છૂટાછેડા થઈ ગયા છે, આની આગળ કે પાછળ કોઈ નથી, જે મરજી તેની સાથે કરો, કોઈ કાર્યવાહી કરનાર તો નથી. પરંતુ આપણે આદર સન્માન કરવું જોઈએ સોનમ જેવી છોકરીઓનું, જેણે પોતાની હિંમત અને જુસ્સાથી પોતાનું નામ કમાવ્યું અને ક્યારે પણ જીવનમાં પોતાના પગને ડગમગાવા ન દીધા. તે આજે પણ દિલ્હીમાં જ તે જ શાળામાં શિક્ષિકા છે. થોડા સમય માટે પ્રિન્સિપાલ બની હતી, પરંતુ હવે શિક્ષિકા તરીકે જ બાળકોને ભણાવે છે અને પોતાની દીકરી સાથે હસી ખુશીથી પોતાનું જીવન વિતાવે છે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમને આજની વાર્તા કેવી લાગી? સોનમ માટે 2 લીટી કમેન્ટ કરીને જરૂરથી લખજો. સૂરજ અને રવિ જેવા મંચલી છોકરાઓ વિશે તમારો શું અભિપ્રાય છે તે અમારી સાથે જરૂરથી શેર કરજો. મિત્રો, તમે આ વિડીયો વિશે તમારા વિચારો કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને અન્ય તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો. આ વિડીયો દ્વારા સમાજમાં ઘટી રહેલી ઘટનાઓને લોકો સુધી પહોંચાડીને અમે માત્ર લોકોને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આ વિડીયો દ્વારા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઉદ્દેશ્ય નથી. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.